મોર્નિંગ વિદ્યાર્થીઓ, ગંગોત્રી સ્કૂલ ગોંડલ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. હું ગોસાઈ કેતન. મારો વિષય છે સામાજિક વિજ્ઞાન. આજે આપણે પાઠ 14 ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 2 એમાં જે આપણે આગળનું સેશન છે તે જોશું. તો આપણે આગળના લેક્ચરમાં જે અભ્યાસ કર્યો કે ખનિજ કેને કહેવાય, ખનિજોનું સામાન્ય વર્ગીકરણ જોયું, કયા પ્રકારના ખનિજો કયા કયા પ્રકારના જેને કહેવામાં આવે ખડકોમાંથી મળે છે અને કયા રાજ્યમાંથી વધારે તે પ્રાપ્ત થાય છે, એનો એક કોષ્ટક આપણે જોયો. હવે ત્યાર પછી નું જે આગળનું કામ છે એમાં આપણે આગળનો પોઈન્ટ જોશું કે જમીન. તો જમીન એટલે શું? અત્યાર સુધી આપણે જમીન અને ભૂમિ એક સહેજ રીતે બંને શબ્દોને સમાનાર્થી તરીકે ઉપયોગ કરતા હોય છે, પણ ભૂગોળની દ્રષ્ટિએ જમીન અને ભૂમિ બંને અલગ છે. તો આપણે અહીંયા જમીન વિશે કીધું કે ભાઈ જમીન એટલે શું? તો કે પૃથ્વીની સપાટી પરનું જૈવિક અને અજૈવિક. આ જૈવિક અને અજૈવિક. જૈવિક એટલે પોષક તત્વ અને અજૈવિક એટલે ખનિજ તત્વ, જેને ખનિજ દ્રવ્ય પણ કહે છે. ને જૈવિક એટલે સેન્દ્રિય તત્વ પણ કહેવાય. તો પૃથ્વીની સપાટી પરનું સેન્દ્રિય તત્વ અને ખનિજ દ્રવ્ય એટલે કે જૈવિક અને અજૈવિક દ્રવ્યનું બનેલું એક પાતળું સ્તર. કેવું સ્તર? તો કે પાતળું, જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. આ જમીન જે છે એની અંદર વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા હોય છે. વનસ્પતિની જે વૃદ્ધિ અને જે વિકાસ થાય છે એ માત્ર જેને કહેવાય આ ઉપરના પડની અંદર જ થઈ શકે, અને આ ઉપરનું પડ છે તે જ એની અંદર વૃદ્ધિ અને વિકાસ છે એ કરી શકે. આપણે જ કલ્પના કરો કે ઉપરનું પડ ન હોય તો ખેડૂતો છે એ ખેતી કેમ કરે? ઉપરનું પડ છે એને ખેડે અને ત્યાર પછી જ જેને કહેવામાં આવે એની અંદર ખેતી છે એ થઈ શકે. નીચે જો વધારે ખોદવામાં આવે તો તળ ખડકો મળે. તળ ખડકો એવા ખડકો છે કે જેની અંદર પછી કાંઈ વાવેતર કે કાંઈ ઉગી શકે નહીં. તો આમ જમીન એટલે તો કે ભૂમિની ઉપરનું પાતળું સ્તર, જે સંબંધ જેને કહેવાય ભૂમિનો. ઉદાહરણ તરીકે આપણે જોઈ તો ખાસ કરીને એક સફરજનનું ઉદાહરણ લઈ તો કે સફરજનની ઉપરની જે છાલ છે એ છાલ જે છે એ જમીન છે અને બાકીનું જે સફરજન છે એ ભૂમિ છે. તો આમ સફરજનની ઉપરની જે છાલ એ જમીન, જેમાં પોષક તત્વોનું પ્રમાણ વિશેષ હોય છે, અને બાકીનું જે વધેલું સફરજન છે એ છે ભૂમિ. તો આ ઉદાહરણ ઉપરથી આપણે જોઈએ તો ભૂમિ અને જમીન એમ બે અલગ પડે છે. જો કે ભૂમિનો જ એક ભાગ જમીન છે, એટલે કે ભૂમિની ઉપરનું પાતળું સ્તર. એટલા માટે આપણે એ શબ્દ વાપર્યો છે પૃથ્વીની સપાટીનું ઉપરનું જૈવિક અને અજૈવિક દ્રવ્યોથી બનેલું એક પાતળું સ્તર એટલે જમીન. આ જમીન છે એ મુખ્યત્વે કયા બે તત્વોથી બને છે? તો કે ખનિજ દ્રવ્ય અને સેન્દ્રિય તત્વ, જેને જૈવિક દ્રવ્ય તરીકે પણ આપણે અહીંયા ઓળખીએ છીએ. તો જે જમીન છે એ જમીન નિર્માણની પ્રક્રિયા છે એ આપણે અહીંયા જોવાની છે કે જમીન કઈ રીતે બને છે. જમીન બનવાની જો કે પ્રક્રિયા છે એ હજારો વર્ષો, લાખો વર્ષોનો સમય લાગે છે ત્યારે જમીનનું નિર્માણ થાય છે. જમીન બને છે કઈ રીતે? તો એ આપણે અહીંયા જેને કહેવાય થોડુંક લખ્યું છે અને પછી આપણે આકૃતિના માધ્યમ દ્વારા સમજશું. તો કઈ ખડકોના ખવાણથી ફલિત પેદાશ. ખડકોના ખવાણની ફલિત પેદાશ એટલે જમીન. ખડકોનું શું થાય છે? તો કે ખવાણ, અને એમાંથી જે ફળ સ્વરૂપે મળે છે એ ખવાણથી, એને આપણે જમીન તરીકે ઓળખાવીએ છીએ. તો કે ખડકોનો જે બાહ્ય ભાગ છે એના ઉપર આબોહવાના જે તત્વો છે એની અસર થાય છે. આબોહવાના તત્વો ક્યાં? તો કે ઝાકળ છે, વરસાદ છે, ટાઢ છે, તડકો છે, બરોબર છે, હિમ છે. આ બધા જે છે એ આબોહવાના તત્વો કહેવાય. તો એ આબોહવાના તત્વની અસર છે એ બાહ્ય ખડક ઉપર પડે છે, જેથી આગળ જતા વનસ્પતિ અને પ્રાણી જે છે એની પણ સંયુક્ત અસર એના ઉપર પડે છે. અને જે અસર પડવાને કારણે શું થાય? તો કે ખડકોનો બારીક ભૂકો થાય, અને આ ભૂકો થયા પછી જે આવરણ તૈયાર થાય ને ભૂ આવરણ તરીકે આપણે ઓળખીએ છીએ.
આ જે ખડકોનો ભૂકો થાય એમાં શું જોવા મળે તો કે કાંકરા, પથ્થર, નાના મોટા ખડકોના ટુકડાઓ, માટીના કણો અને રજ. તો આ બધાનું જે મિશ્રણ છે એને રેગોલિથ કહેવાય. તો આ બધાના મિશ્રણને શું કહેશું આપણે? રેગોલિથ. તો જમીન મુખ્યત્વે ક્યાં બે તત્વોથી બને તો કે ખનિજ દ્રવ્ય અને જૈવિક દ્રવ્ય. આગળ જતા તેમાં શું ભળે તો કે હવા અને પાણી. આ પ્રક્રિયા થવાથી જમીન છે એ આપણે પ્રાપ્ત થાય છે. હવે એને આપણે સારી રીતે સમજીએ. આબોહવાના તત્વો એ આપણે હમણાં લખ્યું એમ ટાઢ, તડકો, વરસાદ, હિમ, આ બધી વસ્તુનો સમાવેશ છે એ આપણે આબોહવાના તત્વોમાં કરી લે. અહીંયા બે વસ્તુ છે. એક બાહ્ય ખડક. બાહ્ય ખડક એટલે મોટા મોટા પથ્થરો જેની સપાટી આપણે બહારથી દેખાઈ આવે છે. તો એવા જે બાહ્ય ખડકો છે તો એ જે બાહ્ય ખડક ઉપર એની અસર થાય. આ જે બાહ્ય ખડક છે એના ઉપર આબોહવા ટાઢ, તડકો, વરસાદ, પાણી આ બધાની અસર થાય. જેથી આનું શું થાય તો કે આની બે પ્રક્રિયા થાય. એક ખવાણ થાય અને બીજું ધોવાણ. આ બે પ્રક્રિયા થશે, ખવાણ અને ધોવાણ. આ ખવાણ અને ધોવાણ કોણ નક્કી કરશે તો કે આબોહવા કેવી તીવ્ર છે એના ઉપર નક્કી કરે. જો આબોહવા વધુ હોય એટલે કે વધુ વરસાદ ને એવું પડે તો ખવાણ વધારે થાય, ધોવાણ વધારે થાય. પછી બીજું નક્કી કરે જ્યાં બાહ્ય ખડક છે એનો પ્રકાર કયો છે. જો નરમ ખડક હોય તો ખવાણ ને ધોવાણ વધુ થાય, નક્કર ખડક હોય તો ખવાણ અને ધોવાણ ઓછો થાય. એટલે બે વસ્તુ અસર કરે છે. આબોહવા તો અસર કરે છે પણ પાછો ખડકનો પ્રકાર કયો છે તે પણ અસર કરે છે. હવે આબોહવા જે છે એની અસર બાહ્ય ખડક ઉપર પડે છે. જેમ કે આપણે અહીંયા જોઈ તો કે આ પથ્થરનો એક મોટો ટુકડો હોય, આ શીલા હોય, આના ઉપર ટાઢ, તડકો, વરસાદ પડે તો આના કટકા થઈ જાય. તો આ કટકા થતા થતા પછી અહીંથી આમ કટકા થાય. પછી જેમ કટકા થતા જાય એક સમય એવો આવે કે ધીમે ધીમે આનો બારીક ભૂકો થતો જાય. આને ખવાણ તરીકે આપણે ઓળખીએ છીએ. ઘણી જગ્યાએ તમે જો જૂનું બાંધકામ હશે તો દિવાલો જે છે એનો નીચેનો ભાગ છે એમાં જેને કહેવામાં આવે જે પ્લાસ્ટર ને જે વસ્તુ હોય એ બધી ઉખડતી જતી હોય અને ધીમે ધીમે દિવાલ છે એ પાતળી થતી જતી હોય. આવું બાંધકામ તમે ઘણી જગ્યાએ જેને બહુ લાંબો સમય થઈ ગયો જેની તકેદારી ઓછી લેવાતી હોય ત્યાં આ પરિસ્થિતિ હોય. તો એમાં ખવાણ થાય. વરસાદ જે છે એ વધુ પડવાથી એને ધોવાણ થાય. ધોવાણ થાય એટલે એને પોતાની સાથે ઢસડીને લઈ જાય. બાહ્ય ખડકોનો જે ભૂકો થાય છે એમાં શું જોવા મળે તો કે કાંકરા જોવા મળે, પથ્થર જોવા મળે, માટીના કણ, રજ, નાના મોટા ખડકોના ટુકડા આ બધું જોવા મળે. જેને આપણે અહીંયા રેગોલિથ કીધું પણ એને ખનિજ દ્રવ્ય પણ કહેવાય છે. રેગોલિથ અને ખનિજ દ્રવ્યમાં ફેર શું તો કે રેગોલિથ એટલે આ બધાનું મિશ્રણ ને ખનિજ દ્રવ્ય એટલે તો કે એક એક તત્વ પણ ખનિજ દ્રવ્ય કહેવાય અને મિશ્રણ પણ ખનિજ દ્રવ્ય કહેવાય. કાંકરા છે તો એને ખનિજ દ્રવ્ય કહેવાય. જ્યારે અહીંયા બધાનું મિશ્રણ હોય તો જ રેગોલિથ કહેવાય. આ બેયમાં તફાવત પરિવર્તન છે એટલું છે. તો બાહ્ય ખડક ઉપર આબોહવાની અસર પડે એટલે આ ખડકનું શું થાય તો કે કાંકરા, પથ્થર, રજ, માટીના કણો, નાના મોટા ખડકોના ટુકડા બને જેને ખનિજ દ્રવ્ય કહેવાય. એ જ રીતે આબોહવાની બીજી અસર કોના ઉપર થશે તો કે બે વસ્તુ ઉપર, એક વનસ્પતિ અને એક વન્ય જીવ અવશેષો. ઘણી વનસ્પતિઓ છે એ આબોહવાની માર સહન ન કરી શકે, તૂટી જાય, ભાંગી જાય. ઘણી ડાળીઓ તૂટી જાય અમુક સમય અવસ્થાને કારણે, અમુક તોફાની પવનોને કારણે. તે જ રીતે ઘણા વન્યજીવો છે એ અવસ્થાને કારણે, પછી અમુક બીમારીઓને કારણે, કોઈ પણ કારણોસર મૃત્યુ પામે. તો જે આ વનસ્પતિ અને વન્ય જીવન છે એના અવશેષો છે એમાં જ્યારે હવા અને પાણી પડે, હવા અને પાણી જ્યારે આની અંદર ભળી જાય ત્યારે પરિસ્થિતિ એવી થાય કે હવા અને પાણી ભરી જાય ને એટલે આ જે વનસ્પતિ અને વન્યજીવ છે ના અવશેષો છે ને એ સડી જાય. જેને આપણે વિજ્ઞાનમાં કોષવાવું કહેવાય. એ સડી જાય. આ સડવાની જ્યારે પ્રક્રિયા થાય ત્યારે એની અંદર શું થાય તો કે ઘણા જીવજંતુઓ ઉત્પન્ન થાય. તો આવા જે જીવજંતુઓ છે ને જૈવિક દ્રવ્ય કહેવાય. આપણે અહીંયા જ લખ્યું છે જમીન બે તત્વોથી બને, ખનિજ દ્રવ્ય અને જૈવિક દ્રવ્ય. તો ખનિજ દ્રવ્ય અને જૈવિક દ્રવ્ય બાહ્ય ખડકોના ખવાણ અને ધોવાણથી ખનિજ દ્રવ્ય બને. વનસ્પતિ અને વન્ય જીવોના અવશેષો સડવાથી જૈવિક દ્રવ્ય બને. કુદરતી પરિબળો દ્વારા આ જ્યાં બે મિશ્રણ થાય, ભેગા થાય
અને આ જ પ્રક્રિયા જેમ લાંબો સમય ચાલે, હજારો વર્ષો, લાખો વર્ષો, તેમ જમીન નિર્માણની પ્રક્રિયા વિશેષ અને સારી થાય. અને જેમ આ પ્રક્રિયા લાંબો સમય ચાલે તેમ આ જમીન વધુ પરિપક્વ, ખૂબ સારી થાય. તો આ થઈ ગઈ આખી જમીન નિર્માણની પ્રક્રિયા. ફરીથી એકવાર જોઈએ આપણે જમીન નિર્માણની પ્રક્રિયાને, પણ પહેલેથી જ આપણે આખો પોઈન્ટ જોઈ લેશું કે જમીન એટલે શું. તો કે પૃથ્વીની સપાટી પરનું જૈવિક અને અજૈવિક દ્રવ્યનું બનેલું એક પાતળું સ્તર એટલે જમીન. જોજો ઉપરનું સ્તર છે એ જમીન છે. ક્યાંક 5 ફૂટનું હોય, ક્યાંક 10 ફૂટનું હોય. ગંગાના મેદાનોમાં જાઓ તો 50 મીટર સુધીનું પણ ક્યાંક મળે આ સ્તર. પછી કેટલો કાપ પથરાયેલો છે, અને કાપ પથરાવાનું તો કે કેવડો ખાડો હતો એટલે કાપ, જ્યાં ખાડો વધારે હતો ત્યાં કાપ વધારે પથરાય, ત્યાં એનું સ્તર વધારે જાડું બને. એમાં ખાસ કરીને તમે પર્વતીય વિસ્તારો પર જમીન જોવો તો એ તો એકદમ પાતળું સ્તર હોય. કા તો કે ત્યાં તળ ખડકો, અંદર પથ્થરોનું પ્રમાણ તરત જ ઝડપથી આવી જાય. તો નદીના જે મેદાનો હોય છે ત્યાં કાપનું જાડાઈનું કાપનું સ્તર છે એ તમને જાડું જોવા મળશે. તો આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ તો ખોદીએ તો ઘણી જગ્યાએ 5 ફૂટ ખોદવાથી તળ ખડકો નીકળે એટલે કે અંદરથી પથ્થરો જોવા મળે. ઘણી જગ્યાએ 10 ફૂટ, ઘણી જગ્યાએ 15 ફૂટ, ઘણી જગ્યાએ 20 ફૂટ. તો એની પાછળનું કારણ છે ત્યાં ઉપરનું જે સ્તર છે એ કેવડું છે, અને જે ઉપરનું સ્તર છે એ જ જમીન છે. અને આ જમીન જે છે એ કૃષિ માટે કુદરતી સંસાધન છે. કૃષિ કાર્ય માત્ર જમીન ઉપર જ થઈ શકે છે, કારણ કે એને ઉપરનું પડ જ અનુકૂળ આવે છે. જો ઉપરનું પડ નષ્ટ થાય, જમીનનું જો ધોવાણ થઈ જાય, એમાંથી જો પોષક તત્વ વયા જાય તો કૃષિ પ્રવૃત્તિ ઉપર એનો સૌથી વિપરીત અને ખરાબ અસર જોવા મળે છે, કારણ કે એનાથી એની ફળદ્રુપતામાં દિવસે ને દિવસે ઘટાડો નોંધાય છે. તો આમ આપણે ખાસ કરીને જમીન વિશે જોયું. તો જમીન પૃથ્વીની સપાટી પરનું જૈવિક અને અજૈવિક દ્રવ્યનું બનેલું એક પાતળું સ્તર એટલે જમીન. હવે આપણે જોઈ જમીન નિર્માણની પ્રક્રિયા કે જમીન બને કઈ રીતે. તો કે જે બાહ્ય ખડકો છે એનું ખવાણ થાય, અને એમાંથી જે ફલિત એટલે કે જે પેદા થાય છે, જે મળે છે, એને આપણે જમીન કહેશું. ખડકોના બાહ્ય ભાગમાં આબોહવાના તત્વોની અસર પડે. આબોહવાના તત્વો કોણ? તો કે વરસાદ, ટાઢ, તડકો, હિમ, આ બધા આબોહવાના તત્વો છે. આગળ જતા વનસ્પતિ અને પ્રાણી અવશેષોની પણ એનામાં સંયુક્ત અસર થાય એટલે આપણે જોઈ જૈવિક અસર. તો આમ થવાથી ખડકોનો ભૂકો બને છે. જે ખડકોનો ભૂકો બને છે અને એક નવું જ્યાં આવરણ તૈયાર થાય છે એને આપણે ભૂ આવરણ કહીએ છીએ. અને આ ભૂ આવરણ કેનું બનેલું હોય? તો કે કાંકરા, પથ્થર, નાના મોટા ખડકોના ટુકડાઓ, માટીના કણો અને રજ, આનું બનેલું હોય. તો આ બધા તત્વોને ક્યાં નામે ઓળખાય? તો કે ખનિજ દ્રવ્ય. પણ આ બધાના મિશ્રણને ક્યાં નામે ઓળખાય? તો કે રેગોલિત. તો બેયમાં હરખું સમજજો. આ એક એક વસ્તુ જે છે એ ખનિજ દ્રવ્ય છે, અને સંયુક્ત છે તે પણ ખનિજ દ્રવ્ય છે. પણ જ્યારે આ બધાનું સંયુક્ત મિશ્રણ થાય છે ત્યારે એને રેગોલિત કહે છે. એટલે એવું નથી કે રેગોલિત છે એ ખનિજ દ્રવ્ય નથી. ખનિજ દ્રવ્ય તો એ છે જ, પણ દરેક ખનિજ દ્રવ્ય રેગોલિત નથી. પણ જ્યારે આ મિશ્રણ થાય ત્યારે એને રેગોલિત કહેવાય. જમીન કયા બે તત્વથી બને? તો કે ખનિજ દ્રવ્ય અને જૈવિક દ્રવ્ય. આગળ જતા એમાં શું ભળે? તો કે હવા અને પાણી. અને શેનું નિર્માણ થાય? તો કે જમીનનું. તો કે એની પ્રક્રિયાને આપણે અહીંયા ચિત્ર દ્વારા થોડીક સમજીએ. આબોહવા, ટાઢ, તડકો, વરસાદ, હિમ, ઝાકળ, આપણે જે ગણો આ બધા આબોહવાના તત્વો છે. આબોહવામાં પણ અલગ અલગ લાક્ષણિકતા હોય. આપણા દેશની આબોહવા મોસમી છે, ક્યાંક વિષમ આબોહવા હોય, ક્યાંક સમ આબોહવા હોય. તો જે પ્રકારની જે પ્રદેશની આબોહવા હોય તે પ્રકારની અસરથી જમીનનું નિર્માણ શક્ય છે. આબોહવાની સીધી અસર કેના ઉપર પડશે? તો કે બાહ્ય ખડકો ઉપર, જે ભૂ સપાટી ઉપર ખુલ્લા દેખાતા હોય તે. હવે ખડકો ઉપર પડશે એટલે એનું શું થશે? તો કે ખવાણ થશે. ખડકોનું ખવાણ થવું એટલે શું થવું? તો કે નાના નાના ટુકડાઓમાં વિભાજિત થવું, પછી એમાંથી કાંકરા, પથ્થર અને માટીના કણો છે એ બનવું. આ પ્રક્રિયા થયા પછી શું થશે? તો કે હવા અથવા પાણી બેમાંથી એક માધ્યમ દ્વારા તે જે છે એ ખસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ વહી જશે, જેને આપણે ધોવાણ તરીકે ઓળખીએ છીએ.
તો આ જે કાંકરા, પથ્થર, માટીના રજ, કણો, નાના મોટા ખડકોના ટુકડાઓ, એને આપણે ખનિજ દ્રવ્ય તરીકે ઓળખાવશું. એ જ રીતે આબોહવાની બીજી અસર કેના ઉપર પડશે? તો કે વનસ્પતિ ઉપર અને વન્ય જીવોના અવશેષો ઉપર. ટાઢ, તડકો, વરસાદ, હિમ, આ બધાની અસર છે એ વનસ્પતિ ઉપર પડે. ઘણી વનસ્પતિઓ પૂર આવવાથી ઉખડી જાય, મૂળિયા ઉખડી જાય. ઘણા વનસ્પતિઓ છે એના પાન ખરી જાય, ઘણાની ડાળીઓ તૂટી જાય. તે જ રીતે ઘણા વન્ય જીવો મૃત્યુ પામે, ઘણા અવસ્થાથી મૃત્યુ પામે, ઘણા બીમારીથી મૃત્યુ પામે, ઘણા અકસ્માતથી મૃત્યુ પામે. તો આના જે અવશેષો છે, જે વનસ્પતિ અને વન્ય જીવોના, એમાં બે વસ્તુ પડે, હવા અને પાણી. અને હવા અને પાણી બે વસ્તુ ભળવાથી શું થશે? તો કે આ કોષવા, વિજ્ઞાનની ભાષામાં જેને કોષવાવું એટલે સડવું, આ કોષવા હે, સડશે અને સડી જશે, કોષવાઈ જશે. અને સડવાથી અને કોષવાવાથી શું થશે? તો કે એની અંદર નાની મોટી જીવાતો પડશે, જેને આપણે જૈવિક દ્રવ્ય કહેશું. આ જૈવિક દ્રવ્યને પોષક તત્વ પણ કહી શકાય, સેન્દ્રિય તત્વ પણ કહી શકાય અને જૈવિક દ્રવ્ય પણ કહી શકાય. તો આમાં આપણે આને ત્રણ નામે ઓળખીએ: જૈવિક દ્રવ્ય, પોષક તત્વ અને સેન્દ્રિય તત્વ. તો હવે જમીનના જે બે તત્વ છે જેનાથી જમીન બને છે, ખનિજ દ્રવ્ય અને જૈવિક દ્રવ્ય, એ બે આપણે અહીંયા મળી ગયા. ખનિજ દ્રવ્ય મળી ગયું છે આપને, અને આપને જૈવિક દ્રવ્ય મળી ગયું છે, જેના દ્વારા જમીનનું નિર્માણ થાય છે. હવે કુદરતી પરિબળો દ્વારા, કેવા કુદરતી પરિબળો? તો કે કા હવા અથવા પાણી. જો પાણીનો પ્રવાહ તેજ હોય તો અહીંયાથી આ ખનિજ દ્રવ્યોને ઢસડીને લઈ જશે. તે જ રીતે હવાનો બહાવ જો વધુ પડતો હોય તો તે જ આ જૈવિક દ્રવ્યોને પણ ઢસડીને લઈ જશે. અને જે નીચાણવાળી, જે નીચી જગ્યા હશે ત્યાં બેયને ભેગા કરશે, બેયનું મિશ્રણ થશે. અને આ મિશ્રણ લાંબો સમય સુધી જો થયા કરે, જેમ વધુ સમય જાય એમ જમીન જે છે એ પરિપક્વ જમીનની દ્રષ્ટિએ પરિપક્વતા એટલે શું? તો કે જમીનની ફળદ્રુપતામાં વધારો થાય. પછી જેમ જમીનનું નિર્માણની પ્રક્રિયા ધીમે ધીમે ચાલે તેમ જમીન વધુમાં વધુ પરિપક્વ બનતી જાય છે. તો આમ મિત્રો, આપણે આબોહવા જે છે એ જમીન નિર્માણ ઉપર સૌથી વધુ અસર કરતું પરિબળ છે. ઘણી વખત એવું બને કે આ બાહ્ય ખડક અલગ હોવા છતાં પણ જ્યાં આબોહવા સરખી હોય ને ત્યાં જમીન લાંબા ગાળે એક સરખી બને. પછી તળ ખડક કયો છે ને એ જોવાનું થતું જ નથી. આબોહવા સરખી એટલે જમીન સરખી. ઉદાહરણ તરીકે ગુજરાતમાં જેને કહેવાય જે પથ્થર જોવા મળે છે એ રાજસ્થાનમાં નથી મળતો. તો રાજસ્થાન અને ગુજરાત બેયની અંદર જેને કહેવામાં આવે પથ્થર બેયના અલગ છે, તળ ખડક. પણ જો બેયની આબોહવા સરખી હોય તો હજારો વર્ષો પછી જે જમીન બને એ એક સરખી બને. રો મટીરિયલ્સ ભલે એનું ગમે એવું હોય પણ તૈયાર થયેલી વસ્તુ સેમ બનશે, એક જ બનશે. આનાથી ઊંધું, વિપરીત, તળ ખડકો, આ ખડકો ભલે ગમે એ પ્રદેશના એક સરખા હોય પણ ખડકો એક સરખા હોવા છતાં જો આ આબોહવા જે છે એ અલગ અલગ જો હોય તો લાંબા ગાળે જે જમીન બનશે તે જમીન બેયની અલગ અલગ બનશે. એટલે કહી શકાય કે જમીન નિર્માણની અંદર સૌથી જો મહત્વની કોઈ અસર કરતું પરિબળ હોય તો એ આબોહવા છે. આબોહવા સિવાય એક પણ પરિબળ સૌથી વિશેષ અસર કરતું નથી. એટલે આબોહવા જે છે તે જમીન નિર્માણ ઉપર સૌથી વધુ અસર કરે છે. આપણે કીધું ખવાણ કેટલું થશે, ધોવાણ કેટલું થશે, કોણ નક્કી કરે? તો કઈ આબોહવા જ નક્કી કરે. નદીમાં પૂર આવે તો ખવાણ વધારે થાય, ધોવાણ વધારે થાય. એ જ રીતે વનસ્પતિ અને વન્યજીવ અવશેષોનું પ્રમાણ પણ વધારે મળે. કા તો કે ભાઈ નદીમાં પૂર આવ્યું છે તો નદીમાં જે પૂર આવવાની પ્રક્રિયા છે એ કેનું તત્વ છે? તો કે આબોહવાનું તત્વ. વધુ તડકો પડ્યો છે, તડકો પડવાથી જે બાહ્ય સપાટી છે એમાં તિરાડો પડી છે તો કેને હિસાબે? તો કે કેનું તત્વ છે? તો કે આબોહવાનું તત્વ છે. તો આમ આબોહવા જમીન નિર્માણની પ્રક્રિયામાં સૌથી વિશેષ અને મહત્વનું જેને કહેવામાં આવે પરિબળ છે. એટલે યાદ રાખજો, ખડકો કોઈ પણ હોય, કોઈ પણ પ્રદેશ હોય, પણ જો તે પ્રદેશની આબોહવા સરખી હોય તો લાંબા ગાળે એટલે કે જે જમીન બને છે એ એક સરખી બને છે. પછી તળ ખડકો ભલે જુદા હોય, એનાથી જ ઊંધું તળ ખડકો સરખા હોય પણ જો આબોહવા અલગ હોય તો જમીન હંમેશા અલગ બનશે. એટલે ખડકો
કયા પ્રકારના છે, કયો પ્રદેશ છે એ મહત્વનું નથી, એની આબોહવા કયા પ્રકારની છે એ સૌથી વિશેષ મહત્વ છે. જે પ્રદેશોમાં આબોહવા વિષમ હોય ત્યાં જમીન નિર્માણની પ્રક્રિયા ઝડપી બને. વિષમ આબોહવા કેને કહેવાય? તો કે વધુ ટાઢ, વધુ તડકો, વધુ વરસાદ પડતી હોય એવી આબોહવાને વિષમ આબોહવા કહેવાય. તો એવી જગ્યાએ ખવાણ અને ધોવાણ એનો દર એટલે કે આ બે પ્રક્રિયા વધુ થાય, કારણ કે વધુ વરસાદ પડે એટલે ધોવાણ થાય, ટાઢ તડકો વધુ પડે એટલે ખવાણ એનું થાય. તો એમ આબોહવા જે છે એ જમીન નિર્માણની પ્રક્રિયામાં સૌથી વિશેષ અસર કરતું પરિબળ છે. તો વિદ્યાર્થીઓ, આ આપણે જમીન એટલે શું અને જમીન એટલે શું પછી જમીનની વ્યાખ્યા જોઈ અને જમીન કઈ રીતે નિર્માણ પામે છે એની અંદર કયા તત્વો સૌથી વિશેષ મહત્વના ધરાવે છે એના વિશેનો આપણે અહીંયા અભ્યાસ કર્યો. તો આ વિડીયો શાંતિથી જેને કહેવાય જમીન નિર્માણ જોઈ લેવાની, એકવાર જમીન એટલે શું એ ખાસ કરીને એની વ્યાખ્યા છે એને જોઈ લેવાની. થેન્ક યુ.